ઉપલેટા તાલુકાના ગઢાડા ગામમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। છેલ્લા 6 મહિનામાં 6 જેટલા પશુઓનું આ દીપડાએ મારણ કર્યું હોવાનું જાણવા મળે છે। ગઈકાલે પણ સીમ વિસ્તારમાં ભેંસના બચ્ચા પર હુમલાની ઘટના બની હતી। દીપડાને લઈને ખેડૂતોમાં ભય ફેલાયો છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મુકાયું છે। મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ વામરોટિયા, ગામ કેરાળા, હાલ કેરાળા સરપંચ પણ છું। તો ગઢાડાની સીમમાં તો આમ તો છેલ્લા 6 મહિનાથી આ દીપડો આતંક મચાવે છે અને ઘણા બધા પારોડા, પાડિયું, વાસડા ઘણા બધાનું મારણ પણ કરેલ છે। અને એમાં પણ વન વિભાગના ફોરેસ્ટર અધિકારીઓ ઘણી બધી મહેનત કરે છે। ઘણી બધી મહેનત કરવા છતાં પણ આ દીપડો પાંજરે નથી પુરાતો। તો આજરોજ ગઈ રાતે સાંજે અમારી ગઢાડા અને કેરાળાની સીમ એટલે બે જોડતી સીમ જ આવેલી છે। તો એક રાણાભાઈ રબારી કરી અને તો અમારે તો અહીં ખુલ્લામાં જ બધા પશુ બાંધેલા હોય, તો એક પાડીને રંજાડ કરી અને પાડી આમ એકદમ રાડ નાખી એટલે રાણાભાઈ દોડીને ગયા હતા, તો આમ ભાગી ગયો અને વરસાદ ચાલુ હતો એટલે એના હગડ જોયા તો એ પણ દીપડાના જ હતા। એટલે જેમ બને એમ વહેલી તકે આ પાંજરે પુરાય એવી અમારી દરેક માલધારીઓની માંગ ઉઠી છે।